Good morning and welcome to Gnan Manjari Vidyapeeth digital platform. I, Manish Kalotra, is going to take your OC chapter number 2, Business Service Part 1. In last lecture, we were discussing about different types of insurance. In it, there were mainly two types of insurance, life insurance and general insurance. Today, we will discuss these points. First of all, let's discuss about life insurance. What is life insurance? We will see. Whole life insurance means whole life insurance. We will see that when a person who is insured dies, the insured company undertakes to pay a pre-decided sum of compensation to the legal heir of the deceased according to the contract or an agreement. It is known as whole life insurance, or we can in simple say life insurance. The insurer has to pay periodic premium which is to be paid throughout his life. તો આપણે પ્રીમિયમ ભરવાનું હોય છે કોઈ પણ આપણે હોલ લાઈફ ઇન્સ્યોરન્સ લઈએ એટલે કે લાઈફ ઇન્સ્યોરન્સ આપણે લઈએ તો લાઈફ ઇન્સ્યોરન્સમાં આપણે ટૂંકા ગાળા ઉપર કે મહિને 6 મહિને આપણે પ્રીમિયમ ભરવાનું હોય છે આખી જિંદગી માટે, હોલ લાઈફ માટે. તો માનો કે પછી ન કરે નારાયણ ને કરે સત્યનારાયણ, કંઈક થઈ ગયું આપણી હારે તો અને આપણે ગુજરી ગયા તો ત્યારે જો આપણે મરીએ પણ એઝ પર એગ્રીમેન્ટમાં આપણે લખ્યું હોય એ પ્રમાણે આપણે મરીએ તો આપણને જે પ્રી ડિસાઇડેડ સમ હોય છે, પ્રી ડિસાઇડેડ એમાઉન્ટ હોય છે એ પ્રમાણે આપણને રૂપિયા પૂરા મળે છે, એ પ્રમાણે આપણને પૈસા મળે છે અને એ પ્રમાણે આપણને મીન્સ કે આપણા હાયર્સ, આપણે તો હતા જ નથી, હવે પછી આપણે મરી જઈએ છીએ પછી આપણે હાજર હોઈએ નહીં, પણ આપણા બાળકોને આપણા પત્ની હોય છે કે પોતપોતાના તો પરિવારના સભ્યો હોય છે જે હાજર હોય છે તેને પૈસા મળે છે, જે એમાં આપણે હાયર તરીકે લખ્યું હોય તેને મળે છે. એટલે એ માણસ જે મરી જાય છે એની પછી જે પાછળ રહેતા હોય એની માટે આ હોલ લાઈફ ઇન્સ્યોરન્સ છે એ ટૂંકા ગાળાના ઓલા પર કે એવરી ટાઈમ પીરિયડ આપણે ઇન્સ્યોરન્સ પે કરવાનો હોય છે. તો એ પ્રીમિયમ પે કરવાનો હોય છે અને જ્યારે આપણે ગુજરી જઈએ ત્યારે આપણને એક હારોહાર એમાઉન્ટ જે પ્રી ડિસાઇડેડ હોય છે એ પ્રમાણે આપણને પૈસા મળતા હોય છે. ક્લિયર? તો આમાં શું કહે છે? ધ ઇન્સ્યોરી હેઝ ટુ પે પીરિયોડિક પ્રીમિયમ વિચ ઇઝ ટુ બી પેડ થ્રુ આઉટ ધ લાઈફ. એટલે આખી જિંદગી માટે તમારે એ પે કરવાના છે, નહીં કે તમારે ખાલી એ એક દિવસ માટે કે એક વાર નથી પે કરવાના, આખી જિંદગી માટે પે કરવાના રહેશે. ક્લિયર? જોઈએ આગળ હવે. લાઈફ ઇઝ પ્રીશિયસ એન્ડ હેન્સ ધેર કેનોટ બી એની પ્રાઇસ ડિસાઇડેડ ફોર ઇટ. An insurer decides the value of his life and his capacity to pay premium. In this case, the principle of indemnity cannot be applied at the time of death of an insurer. If the death is not unnatural, the insurance company have to give the full amount as per the contract of the hire of the deceased. તો શું કહે છે? આપણે જોયું તો પ્રાઇસ ઓફ ઇન્ડિમેન્ટીમાં કે કાંઈ કદાચ કંઈક છુપાવી રાખે છે તો એ આખું ઓલું રદ થતું હોય, કાંઈ ખોટું કર્યું હોય કે ઓછું એમાઉન્ટ આપ્યું હોય બતાડ્યું તો એમાં રદબડ આપણે એ પણ વખતે પણ જોયું હતું કે ઇટ ઇઝ નોટ એપ્લિકેબલ ટુ લાઈફ ઇન્સ્યોરન્સ. લાઈફ ઇન્સ્યોરન્સને એ એપ્લિકેબલ રહેશે નહીં. ક્લિયર? તો આમાં શું છે? તો આપણે આપણી જિંદગીની કિંમત લગાડવાની છે. વી હેઝ ટુ સેટ અવર વેલ્યુ ઓફ અવર લાઈફ. તો કઈ રીતે? તો જેટલી આપણી પ્રીમિયમની તાકાત છે, જેટલી પ્રીમિયમ ભરવાની આપણી તાકાત છે એટલા પ્રમાણે આપણું એટલું મોટું ઇન્સ્યોરન્સ થાય છે. તો માણસ નોકરિયાત છે, સામાન્ય વર્ગનો છે તો એ પ્રમાણે પ્રીમિયમ ભરશે. તો મિડલ ક્લાસનો સારો એવો ક્લાસ 2-1 અધિકારી છે તો એ પ્રમાણે ભરશે. કોઈ બિઝનેસમેન હોય તો એ આની ટોટલ એમાઉન્ટ જેટલી મહિને પ્રીમિયમ ભરી શકતો હોય તો એ પ્રમાણે પ્રીમિયમ ભરશે. તો ઇટ ઇઝ ધ કેપેસિટી ઓફ ધ પર્સન હુ ટેક ઇન્સ્યોરન્સ. આમાં અનનેચરલ ડેથની વાત નથી. ઇટ ઇઝ નોટ ઓફ અનનેચરલ ડેથ. તો આમાં ડેથ આપણે કોન્ટ્રાક્ટ પ્રમાણે જો થતું હોય તો એ ડિઝીઝના ફૂલ એમાઉન્ટ, ડિઝીઝ જે માણસ મરી જતો હોય છે એના ફૂલ એમાઉન્ટ પે કરવાની રહેશે. એના હાયર્સ જે ડિસાઇડ કરેલા હોય પહેલેથી તો એને પે કરવાની રહેશે. they has to pay the full amount of it. Clear? જોઈએ સેકન્ડ પોઈન્ટ, એન્ડાઉમેન્ટ
insurance. When the insurance company promises to pay the policy amount to the insurer at the end of the policy period to him or to the legal heir in the event of his death is not endowment of insurance. In return, the insurer pays a pre-decided amount as premium periodically till the duration of the policy. તો એન્ડાઉમેન્ટ ઇન્સ્યોરન્સ શું છે કે તમે આખો સમય પીરિયડ લાઈફ ઇન્સ્યોરન્સનો તમે હપ્તા ગાળે ભર્યા પણ એ પ્રીમિયમ પૂરા થઈ ગયા, તમારું જે એક બોર્ડર લાઈન કરી હતી એને તમે પાર કરી ગયા, પછી શું? ધેન દે હેઝ ટુ પે ધ ઇન્સ્યોરન્સ ટોટલ સમ. જ્યારે એ એના કોન્ટ્રાક્ટ પ્રમાણે જેટલા વર્ષોનું ફિક્સ રાખ્યું હોય 5 વર્ષ 10 વર્ષ 20 વર્ષ, તો એ 20 વર્ષ પૂરા થઈ જાય પછી જે ટોટલ એમાઉન્ટ પે કરવી પડે. મે બી એ એના પોતે જે હાજર હોય છે, એ જે ઇન્સ્યોરન્સ લીધું છે એ પોતાને પે કરવાની હોય છે ઇન્સ્યોરન્સ કંપનીને, યા મે બી એ જો હાજર ન હોય તો એના લીગલ હાયર્સ હોય છે એને આફ્ટર ડેથ પે કરવાની રહેશે. ટૂંકમાં જે પ્રી ડિસાઇડેડ એમાઉન્ટ પે કરી એટલે કે પ્રીમિયમ આપણે જે પે કરી છે તો એ પીરિયડ બધા પ્રીમિયમ રેગ્યુલર આપણે ભર્યા અને પીરિયડ પૂરો થઈ ગયો, તો પીરિયડ પૂરો થઈ ગયા પછી જે વધે છે પાછળ જે પોલિસીના રૂપિયા વધે છે તે પીરિયડ પૂરા થયા પછી ટોટલ સમ હેઝ ટુ બી પેડ બાય ધ ઇન્સ્યોરન્સ કંપની. ધીસ આર કોલ્ડ ઇન્સ્યોરન્સ એન્ડાઉમેન્ટ ઓફ ઇન્સ્યોરન્સ. તો આને આપણે શું કહેશું? વોટ વી વિલ સે ટુ ઇટ? વી વિલ સે ટુ that it is endowment insurance. Clear? So here we discussed about our life insurance topic. In life insurance topic we have seen 2 points that were whole life insurance and endowment insurance. whole life insurance માં આપણે જોયું કે ભાઈ પ્રીમિયમ ચાલુ હોય અને કોઈ માણસ ગુજરી જાય તો એને ટોટલ સમ પે કરવો ઇન્સ્યોરન્સ કંપનીને પડે છે. ને એન્ડાઉમેન્ટમાં તો કે પીરિયડ પૂરો થઈ જાય, માણસ જીવતો રહે કે ન રહે પણ પીરિયડ જે પ્રીમિયમ હોય બધા પ્રીમિયમ ભર્યા અને પીરિયડ પૂરો થઈ ગયા પછી જે ટોટલ સમ પે કરવાનો હોય છે એને એન્ડાઉમેન્ટ ઓફ ઇન્સ્યોરન્સ કહેવામાં આવે છે. તો ક્લિયર? હિયર વી ડિસ્કસ્ડ અબાઉટ લાઈફ ઇન્સ્યોરન્સ. નાવ વી વિલ ડિસ્કસ અબાઉટ જનરલ ઇન્સ્યોરન્સ. નાવ વી વિલ ગો ટુ ન્યૂ ટોપિક that is general insurance. In general insurance there are 3 types of general insurance, that is good transport insurance, fire insurance and other form of general insurance. લાસ્ટ લેક્ચરમાં આપણે જોયા જ છે છેલ્લી 2-5 મિનિટમાં તો કે કયા ડિફરન્ટ ટાઈપ ઓફ ઇન્સ્યોરન્સ આપણે જોયા હતા, તો લાઈફ ઇન્સ્યોરન્સ અને જનરલ ઇન્સ્યોરન્સ. તો જનરલ ઇન્સ્યોરન્સમાં પણ ધેર વેર 3 ટાઈપ ઓફ ઇન્સ્યોરન્સ, એ પણ આપણે વાત કરી હતી, ઉપર થોડી વાત કરી હતી. તો ગુડ્સ ટ્રાન્સપોર્ટેશન ઇન્સ્યોરન્સ, ફાયર ઇન્સ્યોરન્સ એન્ડ અધર ફોર્મ ઓફ general insurance. So there are 3 which is goods transportation insurance, fire insurance and other form of general insurance. Let's start to that point. First point, good transport insurance. Goods transport insurance. When goods are transported from one place to another place, there is a risk of full or partial loss damage. There are insurance policy for such risk which are marine insurance, air insurance and rail or road insurance. તો શું કહે છે કે રિસ્ક હોય છે ઘણીવાર, એ તો વસ્તુ છે જ. આપણે વાત કરી હતી ઇન્સ્યોરન્સનો ટોપિક સ્ટાર્ટ કર્યો ત્યારે જ વાત કરી હતી કે લોકો ઇન્સ્યોરન્સ શું કરવા કરાવે છે. વાય ડઝ પીપલ ટેક ઇન્સ્યોરન્સ ફ્રોમ ધ ઇન્સ્યોરન્સ કંપની? તો કે રીઝન એ છે, તો એ ઇન્સ્યોરન્સ એ માટે લે છે કે એને રિસ્ક ફેક્ટરને હળવું કરવા માગે છે. જે રિસ્ક ફેક્ટર છે ઓફ ડેમેજ ઓફ ધેર પ્રોડક્ટ્સ આઈ વોન્ટ ટુ ડિક્રીઝ, તો એ ડેમેજ જે થવાની શક્યતા છે એને ઘટાડવા માટે થઈને એ પોલિસી લેતા હોય છે, ઇન્સ્યોરન્સ પોલિસી લેતા હોય છે. તો રિસ્ક 3 ટાઈપમાં આપણે ટ્રાન્સપોર્ટેશનમાં હોય છે. there are 3 types of risk in insurance in goods transport insurance. તો એ ક્યાં છે? તો કે મેરાઇન ઇન્સ્યોરન્સ. મેરાઇન ઇન્સ્યોરન્સ મીન્સ સી ઇન્સ્યોરન્સ. આપણે શિપમાં માલ મોકલીએ છીએ અને શિપને કાંઈ થઈ જાય છે તો એ આપણે મેરાઇન ઇન્સ્યોરન્સ કહીએ છીએ. એર ઇન્સ્યોરન્સ મીન્સ બાય પ્લેન આપણો માલ જતો હોય છે તો એ માલને આપણે પ્લેનમાં ઇન્સ્યોરન્સ કરાવીએ, પ્લેનમાં જતો હોય ત્યારે ઇન્સ્યોરન્સ ટ્રાન્સપોર્ટેશનનો કરાવીએ, એને એર ઇન્સ્યોરન્સ કહે. રેલ ઓર રોડ, તો કે રેલવેમાં ક્યાં રોડ બાય ટ્રક થ્રુ જતો હોય માલ અને ત્યારે આપણે જે ઇન્સ્યોરન્સ કરાવીએ છીએ તો એને રેલ ઓર
રોડ ઇન્સ્યોરન્સ કહેવામાં આવે છે. ક્લિયર? તો હવે આપણે આ ત્રણેય ડીપમાં જોવાના છે. મરાઇન ઇન્સ્યોરન્સ, એર ઇન્સ્યોરન્સ એન્ડ રેલ રોડ ઇન્સ્યોરન્સને આપણે વી હેઝ ટુ સ્ટડી ઇટ ઇન deep. So let's start our first point of goods and transportation insurance, that is marine insurance. So transportation of goods, wait a minute. Transportation of goods through sea route is very economical, but it is risk and slow. In the 18th century, most of the international trade used to take place via sea route. Hence, it is very ancient and widely used form of insurance. Lloyd's of London was the first to start for more than 325 years. તો પહેલા વોટ ઇઝ મેરાઇન ઇન્સ્યોરન્સ? તો કે મેરાઇન ઇન્સ્યોરન્સ સી રૂટ દ્વારા જે માલ આપણે મોકલાવીએ છીએ તેને મેરાઇન કહેવાય છે, મેરાઇન ટ્રાન્સપોર્ટેશન કહેવામાં આવે છે. વોટ ઇઝ મેરાઇન ટ્રાન્સપોર્ટેશન? તો કે બાય થ્રુ ધ સી ઇટ ઇઝ કોલ્ડ મેરાઇન ટ્રાન્સપોર્ટેશન. તો મેરાઇન ટ્રાન્સપોર્ટેશનમાં શું છે રિસ્ક? પહેલાં તો એક એ દરિયામાં જતો હોય છે, તો દરિયામાં બધો પ્રોડક્ટ, માનો કે શિપને કંઈક નુકસાન થયું અને શિપ ડૂબી ગઈ, તો તમારો બધો માલ ડૂબી જવાનો છે, એટલે તમારો માલ તમારા હાથમાંથી વયો જશે, તો રિસ્ક રહેશે. પ્લસ બીજું એ બહુ સ્લોલી પહોંચે છે. આપણને ખબર, ઇન્ડિયામાં તમારે કલકત્તાથી અહીંયા આપણે કંડલા સુધી લાવવું હોય તો વચ્ચે એ બહુ સ્લો ચાલવાનું. બીકોઝ રીઝન તો એ કોલકાતા બંદરેથી નીકળે, ત્યાંથી પછી વિશાખાપટ્ટનમ જાય, ચેન્નાઈ જાય, કેરેલા જાય, પછી મેંગ્લોર જાય, એમ બધે જે જતું છેલ્લે કંડલા આવે. ઇટ ઇઝ લાઈક એસટી બસ, એ બધે સ્ટોપ લેતું આવે, એટલે એ બહુ સ્લો હોય છે અને રિસ્ક ફેક્ટર ત્યાં બહુ જ વધારે હોય છે. રિસ્ક ફેક્ટર ઇઝ વેરી હાઈ. પણ આ વસ્તુ એક એવી છે કે જૂના જમાનાની છે. ઇટ વોઝ સ્ટાર્ટેડ ઇન 18th સેન્ચુરી. એટલે 18th સેન્ચુરીથી ચાલ્યું આવે છે આ મેરાઇન ટ્રાન્સપોર્ટેશનનું કામકાજ 18th સેન્ચુરીથી ચાલ્યું આવે છે. ઇટ વોઝ ઇન 18th century. Most of the transportation was of international trade used to via sea route. તો ઇન્ટરનેશનલ ટ્રાન્સપોર્ટ જે 18th સેન્ચુરીથી થતા હતા પહેલાં, એ વખતે 18th સેન્ચુરી, તો એમાં મોસ્ટ ઓફ ટ્રાન્સપોર્ટેશન 18th સેન્ચુરીથી જ થતા હતા. આપણે જોયેલું છે, તો આપણે આઝાદીની પિક્ચર જોતા હોય તો એમાં શિપનું બહુ મહત્વ આપતું હોય. પાયરેટ્સ ઓફ કેરેબિયન જોઈએ તો એમાં શિપ, તો શિપ શું, એટલે એ સમયમાં ત્યાં ઇન્ટરનેશનલ ટ્રેડનો મહત્વ વિથ ધ હેલ્પ ઓફ શિપ જ થતો. એર ટ્રાન્સપોર્ટેશન ત્યારે નહીવત હતું. ધેર વોઝ વેરી લેસ, ઓર વી કેન સે ઇટ વોઝ નેગ્લિજિબલ. બહુ જ ઓછું હતું કે નહોતું, આપણે એમ કન્સિડર કરી શકીએ. તો વાયા સી રૂટ એ વખતે જતું હતું. તો આપણે એમ કહી શકીએ કે સૌથી જૂનું ઇન્ટરનેશનલ ટ્રાન્સપોર્ટેશન વાયા સી થતું હતું, કે 18th સેન્ચુરીથી થતું હતું. ક્લિયર? તો એ પહેલાં સ્ટાર્ટ કોણે કર્યું હતું ઇન્સ્યોરન્સ કરવાનું? પહેલાં સ્ટાર્ટ કોણે કર્યું હતું? તો કે લોયર્સ ઓફ લંડન નામની કંપની છે, વોઝ ધ ફર્સ્ટ ટુ સ્ટાર્ટ ધ મેરાઇન ઇન્સ્યોરન્સ. તો લોયર્સ ઓફ લંડન નામની એક કંપની હતી, એ ઇન્સ્યોરન્સ સ્ટાર્ટ કર્યો હતો, મેરાઇન ઇન્સ્યોરન્સ એણે સ્ટાર્ટ કર્યો હતો. કે એ સમયે એણે કીધું હતું કે જ્યારે કોઈ પણ પ્રકારનો લોસ આવે તો એ લોસ એ પોતે ભોગવી લેશે, એ માટે તમારે પ્રીમિયમ ભરવાનું, એ માટે ઇન્સ્યોરન્સ. તો એ તે દિવસ એટલે 18મી સદીથી આજ સુધી એની શાખા જાળવી રાખી છે, બીકોઝ ઓફ ઇટ્સ લોયલ્ટી. આજે એ વાતને 325 વર્ષ થયા છે. મોર દેન 325 years is been done of insurance started by Lloyd's of London of marine insurance. Still they are running because of their loyalty. Clear? જોઈએ આગળ. Air insurance. With the event of 19th century, the movement of goods through air connected, which also led to the beginning of air insurance. Air transportation is too costly and risky, hence high valuable and lightweight goods are transported by air. The premium for air insurance is much higher than marine and rail or road insurance. તો પહેલી વાત કરીએ તો આ 19th સેન્ચુરીથી શરૂ થયું હતું. એર ઇન્સ્યોરન્સ ક્યારથી શરૂ થયું હતું? તો ઇટ વોઝ સ્ટાર્ટેડ ફ્રોમ 19th સેન્ચુરીથી શરૂ થયું હતું. 19th સેન્ચુરીથી પછી તો આ એક તો સ્પીડી છે, આ ટ્રાન્સપોર્ટેશન
એર ટ્રાન્સપોર્ટેશન જે છે એ સ્પીડી ટ્રાન્સપોર્ટેશન વિધિન અ ફ્યુ ડેઝ, જે મહિનામાં તમારો શિપિંગમાં તમે કરો તો મહિનામાં જે માલ પહોંચતો હોય એ વિધિન ફ્યુ ડેઝમાં, વિધિન 1 or 2 યા 3 ડેઝમાં તમારો ગુડ્સ, તમારી પ્રોડક્ટ એ જ્યાં તમારે પહોંચાડવાની હોય ત્યાં પહોંચી જતી હોય. બટ આ બહુ કોસ્ટલી છે. એર ઇન્સ્યોરન્સ ઇઝ ટુ મચ કોસ્ટલી. એર ઇન્સ્યોરન્સ ઇઝ કોસ્ટલી એઝ વેલ એઝ એનું પ્રીમિયમ પણ બહુ હાઈ છે, પ્લસ રિસ્ક ફેક્ટર ઇઝ ઓલ્સો હાઈ. આપણને ખબર છે હાલમાં કેટલા પ્લેન ક્રેશ થતા હોય છે. આપણે મહિનામાં 2-3 પ્લેન ક્રેશ થના ન્યૂઝ સાંભળતા જ હોઈએ છીએ. જે મલેશિયાના પ્લેનનું આપણને ખબર જ છે. ઇવન અ બ્લેક બોક્સ હેઝ નોટ ફાઉન્ડ આઉટ ઓફ ઇટ. તો એ પ્લેન ક્રેશની તો સંભાવના બહુ વધારે રહેતી હોય છે, બિકોઝ ઇટ ફ્લાઇઝ ઇન એર. ઇફ એની ફોલ્ટ કમ્સ દેન ઇન એર વી કેનોટ રિપેર. નહીં દરિયા ઉપર જતું હોય તો એને લેન્ડે આપણે કરી શકતા નથી. તો એર ઇન્સ્યોરન્સ છે એ બહુ મોંઘું છે. ઇટ્સ પ્રીમિયમ ઇઝ ટુ હાઈ. એની પ્રીમિયમ બહુ ઊંચું હોય છે, પ્લસ રિસ્ક ફેક્ટર વધારે છે અને કોસ્ટલી પણ છે. એટલે ટૂંકમાં કોસ્ટલી થઈ ગયું. પ્રીમિયમ ઊંચું હોય એટલે એ કોસ્ટલી જ ગણવામાં આવે છે. ક્લિયર? પ્લસ તમારે એમાં કેવો માલ, તો જો લેટ પહોંચી શકે એવો માલ હોય તો તમારે શિપિંગમાં જ મોકલવો જોઈએ, ખોટો એક્સ્ટ્રા ખર્ચો નહીં. બટ ઇફ યુ વોન્ટ ટુ સેન્ડ ઇટ સ્પીડી, કોઈ બહુ કિંમતી વસ્તુઓ હોય છે, કોઈ પેરિશેબલ ગુડ્સ હોય છે જે બગડવાની શક્યતા વધારે એટમોસ્ફિયર ઇફેક્ટ કરતું હોય, તો એવી વસ્તુ હોય ત્યારે તમે આ પ્રોડક્ટને આમાં મોકલી શકો છો. અધરવાઇઝ યુ કેન સેન્ડ થ્રો શિપિંગ કંપની. તો શિપિંગ કંપની દ્વારા પણ તમારે જલ્દી મોકલવું હોય, માલ થોડો મોંઘો હોય અને ઇટ ઇઝ અ પેરિશેબલ ગુડ્સ મે બી, અને લાઇટ વેઇટનો પણ હોવો હોય તો જ તમારે આમાં મોકલાય. અધરવાઇઝ યુ હેઝ ટુ સેન્ડ થ્રો મેરાઇન ઓર રોડ ટ્રાન્સપોર્ટેશન. તો એ વધારે સહેલું રહેશે. ક્લિયર? જોઈએ થર્ડ પોઈન્ટ, રેલ ઓર રોડ ટ્રાન્સપોર્ટ ઇન્સ્યોરન્સ. Land transit involves rail and road transit of goods. The most of important form of risk involved in such transit are theft, dacoity and damage to the product, etc. Insurance is a form of protection against such risk. તો અહીંયા વોટ ઇઝ રેલ ઓર રોડ? તો કે આપણે રેલવેઝ દ્વારા માલ જે મોકલાવીએ કે બાય રોડ, એટલે કે ટ્રક થ્રુ માલ જે જતો હોય એને આપણે રેલ ઓર રોડ ટ્રાન્સપોર્ટ કહીએ છીએ. તો આવા રેલ ઓર રોડ ટ્રાન્સપોર્ટમાં આપણે માલ મોકલીએ ત્યારે ઇન્સ્યોરન્સ જે આપણે કરીએ છીએ એને રેલ ઓર રોડ ઇન્સ્યોરન્સ કહેવામાં આવે છે. તો અહીંયા રિસ્ક ફેક્ટર વધારે છે, પણ સેમ કેમ વધારે છે? અહીંયા કોઈ માલ બગડી જવાનો કે એવું નથી સંભાવના. એક્સિડન્ટ થયું તો થોડું નુકસાન થશે, પણ ચોરીનું વધારે, ડકેતી, ડેમેજ, ખુલ્લું રહી ગયું, વરસાદ આવી ગયો તો ડેમેજ થઈ શકે, એટમોસ્ફિયર ઇફેક્ટ કરી શકે, ડકેતીની સંભાવના છે, થેફ્ટની સંભાવના છે. તો આવી સંભાવના રહેતી હોય છે, એમાં રહેતી હોય છે. બટ આ ઇન્સ્યોરન્સ સસ્તું છે અને ઇન્ટરનલ ટ્રેડમાં વધારે ઉપયોગમાં લેવામાં આવતું હોય તો આ રેલ ઓર રોડ ટ્રાન્સપોર્ટેશન છે જે ઇન્ટરનલ ટ્રેડમાં લેવામાં આવતું હોય. અહીંયા આનું ઇન્સ્યોરન્સ પ્રીમિયમ થોડું સસ્તું હોય છે કમ્પેર ટુ મેરાઇન ઓર એર ઇન્સ્યોરન્સ. એ બંને કરતાં કમ્પેરિઝનમાં સસ્તું હોય છે. બટ તો આ ઇન્ટરનલ ટ્રેડ માટે વધારે બેનિફિશિયરી રહે છે. પણ આમાં રિસ્ક ફેક્ટર શું છે? તો કે કોઈ થેફ્ટ થવાની, ડકેતી, ડેમેજ કે એક્સિડન્ટની કારણે માલ ખરાબ થઈ જવાની, બસ આ વધારે રિસ્ક ફેક્ટર છે. આ સિવાય એમાં બીજું કોઈ રિસ્ક ફેક્ટર નથી. હવે આપણે જોઈએ નેક્સ્ટ પોઈન્ટ, ફાયર ઇન્સ્યોરન્સ. ધ પ્રોમિસ by the insurance company to pay compensation against the full or partial loss or damage to the property due to fire against a pre-decided amount of premium is known as fire insurance. It is based on the principle of insurable interest. The insurer should get compensation equivalent to the loss of value of property due to fire provided he has insurable interest. તો આ ફાયર ઇન્સ્યોરન્સ શું છે? તો કે આપણો પ્રોડક્ટને સળગી જાય કે આગ લાગી જાય તો એની સામે જે ઇન્સ્યોરન્સ કરવામાં આવે છે એને આપણે ફાયર ઇન્સ્યોરન્સ કહીએ છીએ. તો આ ઇન્સ્યોરન્સ આપણે પહેલાં પ્રીમિયમ લઈ અને પ્રી ડિસાઇડેડ એમાઉન્ટ આપણે પે કરીએ છીએ. ત્યારે આપણે પાર્શિયલ આપણે ઇન્સ્યોરન્સ કરાવ્યો કે ફૂલ ડેમેજનો ઇન્સ્યોરન્સ, જે પ્રમાણે આપણે ઇન્સ્યોરન્સ પોલિસી લઈએ છીએ તે પ્રમાણે જ્યારે માલ ખરાબ થાય છે ત્યારે તે પ્રમાણે આપણને
રિટર્ન મળે છે, આપણા લોસ ઉપર આપણને કોમ્પન્સેશન મળી શકે છે. ક્લિયર? સો ધીસ વોઝ અબાઉટ ફાયર ઇન્સ્યોરન્સ. તો ફાયર ઇન્સ્યોરન્સ શું છે? તો કે આગની સામે આપણને કોમ્પન્સેશન આપે એને આપણે ફાયર ઇન્સ્યોરન્સ કહીએ છીએ. ઇટ મે બી પાર્શિયલ ઓર ફૂલ ઇન્સ્યોરન્સ. ક્લિયર? હવે લાસ્ટ પોઈન્ટ, અધર જનરલ insurance. The business of insurance has grown with the time and new types of insurance have came into existence. Give compensations because use of vehicles to other insurance for labor compensation in case of accident, insurance for laborers, employee insurance, student insurance to protect general and social damage, medical insurance to compensate for medical treatment, insurance against loss of cause due to the closure of business unit, insurance against loss due to fraudulent activities by employees to employer, insurance against any cancellation or postponement of entertainment program or sport event either due to natural or man-made risk or some of the types of insurance. Mediclaim or medical insurance is to compensation for the huge medical expense incurred by the person in the event of any health problem as against a periodical premium paid by insurance to the insurance company. તો કે જનરલ ઇન્સ્યોરન્સ. હિયર વી ટોક અબાઉટ અવર ટોપિક જનરલ ઇન્સ્યોરન્સ. તો જનરલ ઇન્સ્યોરન્સમાં ક્યાં ક્યાં ઇન્સ્યોરન્સ આવે? તો કે રોડ ટ્રાન્સપોર્ટ ઇન્સ્યોરન્સ, લાઈફ ઇન્સ્યોરન્સ કે એ સિવાયના બીજા ઇન્સ્યોરન્સ. આમાં મેડિકલ ઇન્સ્યોરન્સ આવે છે, પણ મેડિકલ એટલે શું? બીમાર પડ્યા અને એનો ખર્ચાની વાત છે. આમાં મરી જવાની વાત આવે ત્યારે હોલ લાઈફ ઇન્સ્યોરન્સ આવે. તો આમાં મેડિકલ ઇન્સ્યોરન્સ શું છે? તો કે બીમાર પડ્યા ત્યારે બીમારીનો ખર્ચો ઉપાડવાનો એ મેડિકલ ઇન્સ્યોરન્સ કહેવામાં આવે છે. તો આમાં થર્ડ પાર્ટી, આપણે આ થર્ડ પાર્ટી વીમો તો સાંભળેલું છે, ઇન્સ્યોરન્સ સાંભળેલું છે. ટુ કોમ્પન્સેશન, આપણી ગાડીનું એક્સિડન્ટ થાય અને આપણી ગાડીની કારણે બીજાને નુકસાન થાય એને થર્ડ પાર્ટી ઇન્સ્યોરન્સ કહેવામાં આવે છે. તો કે એવા ઘણા ઇન્સ્યોરન્સ છે, જેમ કે એમ્પ્લોઈઝ ઇન્સ્યોરન્સ, સ્ટુડન્ટ્સ ઇન્સ્યોરન્સ, મેડિકલ ઇન્સ્યોરન્સ, વોઇસ ઓફ ઇન્સ્યોરન્સ ઓફ સિંગર. તો કે ઘણા એવા પણ ઇન્સ્યોરન્સ હોય. તો પિયાનો વગાડવાવાળો હોય તો એને એની ફિંગર્સનો ઇન્સ્યોરન્સ લીધો હોય, સિંગર હોય તો એને અવાજનો ઇન્સ્યોરન્સ લીધો હોય છે. તો એવા અલગ અલગ ઘણા એમ્પ્લોયર્સનો ઇન્સ્યોર લીધો હોય, તો લેબર્સ જે એનામાં કામ કરતા હોય એનો મેડિકલ ઇન્સ્યોરન્સ લીધો હોય છે. તો ટિકિટ કેન્સલેશન થઈ જાય, તો પોસ્ટપોન થાય તો એનો ઇન્સ્યોરન્સ. આવા ડિફરન્ટ ટાઈપ્સ ઓફ ઇન્સ્યોરન્સ લેવામાં આવે છે. મેડિકલ ઇન્સ્યોરન્સ છે એ મોટા ખર્ચાઓ માટે ઇન્સ્યોરન્સ લેવામાં આવે છે. જ્યારે કોઈ હેલ્થ પ્રોબ્લેમ લાઈક કેન્સર કે કોઈ બીજું એવી ટીબી કે એવી બહુ મોટી પ્રોબ્લેમ થઈ હોય ત્યારે જો તમે મેડિક્લેમ લીધો હોય તો આ તમારો મેડિક્લેમનો ઇન્સ્યોરન્સ કંપની તમારો ટોટલ ખર્ચો ઉપાડી લેતી હોય. ધીસ ઓલ ટાઈપ્સ ઓફ ડિફરન્ટ ટાઈપ્સ ઓફ ઇન્સ્યોરન્સ આર ઇન્ક્લુડેડ ઇન અધર જનરલ insurance. Clear? So here we discussed our topic of different types of insurance. In it we have seen life insurance, fire insurance and other general insurance, or we can say we have seen life insurance and general insurance. In life insurance we have seen whole life insurance and endowment of insurance, and in general insurance we have seen transportation insurance. In it was marine, air and road or rail transport, and fire insurance and other general insurance. In other general insurance we have seen voice of singer, third party insurance, employee insurance, labor insurance, student insurance, mediclaim or insurance against loss of closure of business, or different other type of insurance were included in it. So here we conclude our topic of different types of insurance. Today we conclude our lecture, and in next lecture we will see privatization of insurance. For today, thank you very much and Jai Hind.